ભાઈ સાબ, આજે તો ગાય અને ભેંસોએ મળીને અમારી ગાડીનો રસ્તો રોકી લીધો. જુઓ આગળ વિડીયોમાં શું થયું તે. જય શ્રી રામ દોસ્તો, સ્વાગત છે તમારું આજના નવા મિની વ્લોગમાં. આજે તો અમે એક મસ્ત સુંદર બીચ પર જવાના હતા, પણ પહેલા અમારી લક્ષ્મી દેવી તૈયાર થાય એની રાહ જોઈ લઈએ, કેમ કે લક્ષ્મી દેવીને લેવા વગર તો નીકળાય નહીં ને. ફાઇનલી અમારી ધન્નો પર બેસીને અમે લોકો નીકળી ગયા બીચ ઉપર જવા માટે. પણ દોસ્તો, આજે અમે અમારી ધન્નો પર નહીં, પણ આ દોસ્તારની કારમાં જવાના છે. જુઓ, આ છે મારો દોસ્તાર વિકાસ. લાગે છે ને એકદમ ચમકતા હીરા જેવો. પછી કારમાં બેસીને સોંગ સાંભળતા સાંભળતા અને આગળનો વ્યૂ એન્જોય કરતા કરતા અમે અમારી મંજિલ સુધી પહોંચી ગયા. ફાઇનલી દોસ્તો, અમે લોકો પહોંચી ગયા છે બીચ ઉપર. અને જુઓ આ બીચ કયો છે તે હું તમને બતાવું. અહીંયા આવીને જોયું તો દરિયામાં એટલું બધું પાણી કે પાણી જોતા જ મને પણ પાણી પીવાનું મન થઈ ગયું, એટલે મેં પણ થોડું ઘણું પાણી પી લીધું. દોસ્તો, તિથલના દરિયાની સુંદરતા જોઈને મેં એટલો બધો મનમોહિત થઈ ગયો કે મેં ખુદને રોકી નહીં શક્યો. પછી મેં પણ બ્લેક ચશ્મા પહેરીને દરિયા કિનારે પર થોડી ઘણી સ્ટાઇલ મારી લીધી. આ બાજુ લક્ષ્મી દેવીને દરિયા કિનારે પર જવું હતું, પણ પાણીના મોજા જેટલા બધા ઉછળે કે બધે પાણી ભરાઈ ગયું કે ના છૂટકે અમારે પાછા ઉપર આવવું પડ્યું. પછી ચાલતા ચાલતા ને એન્જોય કરતા કરતા એટલા થાકી ગયા કે ભૂખ લાગી. પછી મસ્ત મજાની ચના ચટપટી ખાઈ લીધી. તિથલના દરિયાની સુંદરતા જોતા જોતા સમય એટલો બધો ચાલ્યો ગયો કે ખબર જ નહીં પડી. અને પછી ફાઇનલી અમે લોકો અમારા ઘરે આવવા માટે નીકળી પડ્યા. તિથલનો દરિયો કોને કોને જોયો છે કમેન્ટમાં જરૂર કહેજો. અને દોસ્તો, વિડીયો અહીંયા જ પૂરો કરીએ. ચાલો મળીએ બીજા નવા વ્લોગમાં.